એ હાલો ને ભાઈ, હાલો ને, હે હાલો હાલો વાડીએ હાલો આપડી. હજી તો દેરીવાળામાં આવવાનો છું ને. કાલ વરસાદ આવ્યો એટલે તું બાઈક મૂકી ગયો ને. ठीक है समरिया। એવું છે? હા તો શું કરવું? કાલમાં આવો હાલો તો, નકર હાંજે આવો ને. એટલે એનું પૂરું કર્યા વગર તો મારે ક્યાં હું તમારું સાહુ કરી શકી. ये तो लेटेस्ट न्यूज है। આમ જવો હા ખાલી 2 વીઘાનું હાંકોણ છે, અમારે બાજરી કરી જ નહીં હા હા એટલે ઉતાવળ છે. ઈ તમે હાંકી નાખો ને તો અમારે બાજરી ઉગતી થાય એમ કહું. હા તે વાંધો ને. આનું ઓલું ડેરી વાળું પૂરું કરવું ને પછી મારી દો હો ભાઈ. ठीक है समरिया। આ તો આમ નહીં મેળાવે એમ કહું. હા હા આજમાં જ તે ને એનું ઓલો ખૂણો થોડોક બાકી રહ્યો કે નહીં. હા 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 એ ખૂણો આકે ને તો તમારો હાંકી નાખો. ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો ભાઈ, ભલે. એ ભલે. લ્યો પછી ફોન કરું હો. હા એ ભાઈ કેમ થયું? હવે આપું છું ડેરી વાળામાં. કેટલું બાકી છે? બાકી તારી વાગ્યું એટલે એમને કેટલા વીઘા છે એમ કહું? 100 વીઘા. તો કારે પૂરું થાય એમ કહું. આ પૂરું છે પેલા તો હું કેમ નીકળી જઈશ? એના લીધે આપું છું ભાઈ. તો કાલમાં મેળ આવે? ठीक है समरिया। હા કાલમાં મેળ આવશે કહું? नहीं। હા આયલા ભાઈ. વરસાદ નો આવે તો મેળ જ છે ને. હવે વરસાદ ન આવે, આ બધું ખુલ્લું થઈ ગયું. જવો કેમ કે 5 તેના ટ્રેક્ટર તો આઈને જ છે. અહીંથી ક્યાં કેવું લઈ ગયો ભાઈ? નહીં નહીં નહીં, એ સાચી વાત છે. એમ એ સારું, ભલે કાંઈ વાંધો નહીં. તો કાલ ઉતાવળ રાખીને તો કે આપણે કરી નાખું કામ. હો ત્યાં તો ભીનું પડે એલા વધારે છે આમાંય. ધાર વાળામાં હા, એ સાચી વાત છે. ધાર વાળા ખોટું પડે એ નહોતા તોડે. ભલે ભલે, તો કાલે ઉતાવળ રાખીને તો વહી આવજો હો ને. એ હા. હાલો પછી ફોન કરીએ ન કરું. તો ફોન એમાં ક્યાં કરવાનો છે? હા હા હા, તે ભલે. ટ્રેક્ટર દાઈને મૂકી દઉં હું ફોન કરવાનો જ ક્યાં રે? હા, એ વાત એ સાચી. એ ભલે. ઘરે આવવાનો. હાલો, હા કેમ થયું? હાંકી નાખ્યું? नहीं। એ કાંઈ હાચ્યું નથી. આંક્યા પડ્યું ભીનું બધું. એવું છે? હા बात तो सही है। તો આપણે માવા જો ને એમ કહું. અરે અત્યારે તો વાડીએ પહોંચ્યો હું. ત્યાં આપણે તમારી વાડીએ હા તો કાલ આવશો? એ કાલમાં કરીએ કાંઈક ભાઈ. કાલે આમ તો આગળ ન્યા જ આવવાનો છું પાછો દાંતી લઈને. ક્યાં દાંતી લઈને ક્યાં આવવાના? ન્યા સોરા ખાતામાં. છેક એવું છે એમને? ન્યા આંક્યું એમ ને? હા છેક છેક. તો મેં કીધું આપણે ખાલી 2-2.5 વીઘા જેવું હતું આંકવાનું એમ કહું. એ હા